નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચ જિલ્લાની 50 થી વધુ આંગણવાડી બહેનોને ન્યૂડ કોલમાં નીકળ્યું ઉડતા પંજાબ કનેક્શન. પંજાબના ફિરોજપુરના નસીડી ગુરજીતસિંહની ભરૂચ પોલીસે કરી ધરપકડ. નશામાં આરોપી રેન્ડમ કોલ લગાવી વિકૃતિ સંતોષતો. એક આંગણવાડી બહેનનો નંબર લાગતા તે બાદ પાછળના નંબરો લગાવી શરૂ કર્યો સિલસિલો. આંગણવાડી બહેનોએ પોલીસનો માન્યો આભાર, રિમાન્ડ સાથે વધુ તપાસ શરૂ. ભરૂચના ક્ષત્રિય સમાજ દ્વારા ગુજરાતમાં એકમાત્ર ઉજવાતા કાજરા ચોથની ઉજવણી. કાજરાના પ્રતીકને સિંધવાઈના ચોકમાં આવ્યા રમાડવામાં. સેવાશ્રમથી હિંગળાજ માતાના મંદિર સુધી નીકળી ભવ્ય શોભાયાત્રા. જંબુસર તાલુકાના 25,000 રેશન કાર્ડ ધારકોને નોટિસ, ખુલાસો પૂછાયો. 20,895 જમીનદારો, 4.25 લાખથી વધુ આવક, 457 ધારક, 6 લાખથી વધુ આવક. 18 MCA ડાયરેક્ટર સસ્તા અનાજ માટે હકદાર નહીં. વર્ષ 2021માં લોકાર્પણ બાદ અત્યાર સુધી બ્રિજ પરથી 47 લોકોએ નદીમાં ઝંપલાવ્યો. જિલ્લા તંત્રના માર્ગદર્શન હેઠળ RNB દ્વારા સરકારમાં કરાઈ હતી ખાસ દરખાસ્ત. રિવર પોર્શનમાં બંને તરફ અંદાજિત 184.58 લાખના ખર્ચથી 1.462 કિલોમીટર સેફ્ટી ગ્રીલ બનશે. સ્યુસાઇડ પોઈન્ટ બની ગયેલા નર્મદા મૈયા બ્રિજ પર બંને તરફ રેલિંગ લાગતા સ્યુસાઇડ અટકશે. ભરૂચમાં આમ આદમી પાર્ટીમાં કમલેશ મઢીવાલા એમની ટીમ સાથે જોડાયા. ભરૂચ આપમાં સમસ્ત માછી સમાજના પ્રમુખ વકીલ કમલેશ મઢીવાલા તેમની ટીમ સાથે જોડાયા. ભરૂચ જિલ્લાની 40 થી વધુ આંગણવાડી બહેનોને રાતે ન્યૂડ વિડીયો કોલ કરનાર ઉડતા પંજાબના નસીડીની પોલીસે ફિરોજપુરથી ધરપકડ કરી છે. ભરૂચ જિલ્લામાં આંગણવાડી વર્કર તરીકે કામગીરી કરતી 50 થી વધુ બહેનો પર કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરવાના મામલામાં પોલીસને મોટી સફળતા મળી છે. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ન્યૂડ વિડીયો કોલ કરનાર આરોપીની પંજાબથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ, ઝઘડિયા, નેત્રંગ, ભાલિયા અને જંબુસર તાલુકાની આંગણવાડી બહેનોને સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર પર એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલા વિડીયો કોલના કારણે પરેશાન થઈ ચૂકી હતી. માનસિક વિકૃતતા ધરાવતા વ્યક્તિ દ્વારા સવારે, બપોરે અથવા તો રાત્રિના સમયે મહિલાઓને અશ્લીલ વિડીયો કોલ કરતા બહેનોમાં ભયનો માહોલ છવાતા તેઓ દ્વારા ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસમાં આ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી. ન્યૂડ વિડીયો કોલ પંજાબથી આવી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે એક ટીમ પંજાબ રવાના કરી હતી. પંજાબના ફિરોજપુર ખાતેથી ગુરજીતસિંહ રાયસિંહ નામના આરોપીની ધરપકડ કરી હતી. નશેડી ગુરજીતસિંહ નશાની હાલતમાં રેન્ડમ નંબરના આધારે મહિલાઓને ન્યૂડ વિડીયો કોલ કરતો હતો અને તેની માનસિક વિકૃતિ સંતોષતો હતો. એક નંબર પર વિડીયો કોલ કર્યા બાદ તેની પાછળના નંબર બદલીને તબક્કાવાર આ પ્રકારના કોલ કરવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવા સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્યારે થોડા દિવસ પહેલાં મેં જે મારી બહેનો પર ન્યૂડ વિડીયો કોલ આવેલા અને એ જે અમે અહીંયા સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં અમે ફરિયાદ કરેલી, તો એ જે ગુનેગાર હતો એને જે સાયબર ક્રાઇમ બ્રાન્ચના PI ભરવાડ સાહેબ અને એમની સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ, એમનો ખૂબ ખૂબ આભાર કે અમારી આ બહેનોને એટલી મદદ કરી છે કે ત્યાં જઈને જ્યાં લોકેશન પકડાયું ત્યાં જઈને એ આરોપીને પકડી લાવ્યા છે. કોઈ પંજાબમાં રહેલી એક વ્યક્તિ દ્વારા આ ગુનો કરવામાં આવતો હોવાનું તપાસમાં જણાઈ આવતા ભરૂચ જિલ્લામાંથી એક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી KM ચૌધરીની અધ્યક્ષતા હેઠળ આ આરોપીની શોધખોળ માટે ટીમ રવાના કરવામાં આવેલી. તો પંજાબના ફિરોજપુર જિલ્લામાંથી ના એક ગામમાંથી ગુરજીતસિંહ મેહિલસિંહ રાયસિંહ નામનો વ્યક્તિ આ રીતે મહિલાઓને વિડીયો કોલથી કોલ કરીને અશ્લીલ હરકતો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા આ આરોપીને ગઈકાલે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે. આમાં ઊંડાણપૂર્વક આરોપીની પૂછપરછ કરતા આરોપી કોઈ નશો કરતો હોવાની તપાસ દરમિયાન જણાઈ આવેલું છે અને જ્યારે રાત્રિના સમયે આ નશાની હાલતમાં હોય ત્યારે જે એને નંબર મળે એ નંબર ઉપર આ કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હોવાનું એને પૂછપરછમાં જણાવેલું છે. ભરૂચમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા આજ રોજ કાચરા ચોથના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હિંગળાજ માતાના પ્રતીક રૂપે કાજરાને નૃત્ય કરાવી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
આજ રોજ શ્રાવણ વદ ચોથ એટલે કે કાજળા ચોથના પર્વની ભરૂચમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ તહેવાર પાછળ સંકળાયેલ કથા અનુસાર ભગવાન પરશુરામ કોપાયમાન થઈ જ્યારે ક્ષત્રિયોનો નાશ કરવા નીકળ્યા હતા ત્યારે ક્ષત્રિયો હિંગળાજ માતાના શરણે ગયા હતા અને હિંગળાજ માતાએ ક્ષત્રિયોને બચાવી તેઓને ચૂંદડી આપી હાથશાળના વ્યવસાયમાં જોડવા આહ્વાન કર્યું હતું. ત્યારથી ભરૂચમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. માતાજીના પ્રતીક રૂપે ચૂંદડીની મદદથી લાકડાના પાટલા પર કજારો બનાવવામાં આવે છે અને ઢોલ નગારાના નાદ સાથે નૃત્ય કરવામાં આવે છે. સમાજના યુવાનો કાજરો માથે મૂકી નૃત્ય કરાવે છે. ક્ષત્રિય સમાજના લોકોએ કાજળા ચોથ નિમિત્તે હિંગળાજ માતાના દર્શનનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી. મારું નામ કૃષ્ણા ધોળાવાલા છે. હું ખત્રી સમાજમાં રહેવાસી કરું છું અને હું કાજરા ચોથ નિમિત્તે આજે અમારો ઉત્સવ મનાવવામાં આવે છે અને અમે નવી પેઢી તરીકે અમે આ પરંપરાને જાળવી રાખીશું અને આગળ પણ અમે માતાજીને પ્રાર્થના કરીશું કે અમારી સૌની મનોકામના પૂર્ણ કરે. શ્રાવણ વદ ચોથ એટલે ભરૂચ સમસ્ત ક્ષત્રિય જ્ઞાતિ પંથનો કાજરા ચોથનો ઉત્સવ. જ્યારે પરશુરામજી ક્ષત્રિયોને હણવા નીકળેલા, ધરતી પર ક્ષત્રિયોનો નાશ કરવા નીકળેલા, ત્યારે સમગ્ર ક્ષત્રિયો ભેગા થઈને મા હિંગળાજને પ્રાર્થના કરેલી અને હિંગળાજ માતાએ ક્ષત્રિયોની રક્ષા કરેલી. ત્યારે ક્ષત્રિયોના હથિયાર હેઠે મુકાવેલા અને વણાટકામનો ધંધો અમને આપેલો અને ત્યારથી હથિયાર હેઠે મૂકીને અમે માતાજીની સૌપ્રથમ ચુંદડી બનાવીને એ માતાજીને અર્પણ કરી. એ આ કાજરાનું પ્રતીક. ત્યારથી દર વર્ષે ભરૂચમાં રહેતા સમસ્ત ક્ષત્રિય સમાજ સમગ્ર વિશ્વભરમાં ક્ષત્રિયો રહેલા છે, પરંતુ આ ઉત્સવ એવો છે કે ફક્ત ભરૂચના ક્ષત્રિય લોકો આ ઉત્સવ ઉજવે છે. જંબુસર તાલુકામાં સસ્તા અનાજ મેળવવા માટે હકદાર નહીં એવા 25,000 રેશન કાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવી છે. ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં રેશન કાર્ડ ધારકોને તંત્ર દ્વારા નોટિસ ફટકારી 7 દિવસમાં ખુલાસો કરવા આદેશ કરાયો. રેશન કાર્ડ ધારકોનું કેવાયસી થતા કેટલાક રેશન કાર્ડ ધારકો પાત્રતા ન ધરાવતા હોવા છતાં અનાજ મેળવી રહ્યા હોવાનું બહાર આવતા આ કાર્યવાહી હાથ ધરાઈ છે. જંબુસર તાલુકાની સસ્તા અનાજની 72 દુકાનોમાં એપીએલ, બીપીએલ અને અંત્યોદય રેશન કાર્ડ ધારકો માટે કેવાયસી ફરજિયાતનો નિયમ અમલમાં આવતા પોલ ખુલી છે. કેન્દ્ર સરકાર દ્વારા ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મળેલી યાદી અનુસાર જંબુસર મામલતદાર NS વસાવાની સૂચના અને નાયબ મામલતદાર પુરવઠા દર્શના પરમારની સૂચના હેઠળ 25,000 ઉપરાંત રેશન કાર્ડ ધારકો નોટિસ અપાઈ છે, જેમાં 20,895 રેશન કાર્ડ ધારકો જમીનદારો, 4 રેશન કાર્ડ ધારક 25 લાખથી વધુની આવક, 457 રેશન કાર્ડ ધારક 6 લાખથી વધુની આવક, 18 MCA ડાયરેક્ટર તથા ડુપ્લિકેટ રેશન કાર્ડ ધારકો સસ્તા અનાજ લેવા માટે પાત્રતા ધરાવતા ના હોવાનું બહાર આવ્યું હતું. આ તમામ રેશન કાર્ડ ધારકોને મામલતદાર જંબુસર કચેરી દ્વારા નોટિસો આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 7 દિવસમાં ગ્રાહકોના જવાબો લઈ પાત્રતા મામલે પૂર્તતા કરાશે. પૂર્તતા નહીં થાય તેવા ગ્રાહકોના નામ રદ કરાશે. નામદાર સરકારશ્રી તરફથી મળતી માહિતી અનુસાર જે NFSA કાર્ડ ધારકો છે અને નામદાર સરકારશ્રીમાંથી મફત અનાજ મેળવે છે તેવા તમામ NFSA કાર્ડ ધારકો જે ખોટી રીતે અનાજનો જથ્થો મેળવે છે, જેમ કે 25 લાખથી વધારે આવક છે, 6 લાખથી વધારે આવક છે, 1 હેક્ટર કરતાં વધારે જમીન ધારણ કરે છે, કંપનીના ડાયરેક્ટરો છે, તેવા 25,000 ઉપરાંત રેશન કાર્ડ ધારકોને હાલ નોટિસ આપવાની કાર્યવાહી ચાલી રહેલ છે. આથી NFSA કાર્ડ ધારકોને અપીલ કરવામાં આવે છે કે નોટિસ મળે કે ન મળે, પાત્રતા ધરાવતા નથી તેવા તમામ કાર્ડ ધારકો પોતાનું રેશન કાર્ડ નોન NFSA કરાવી લેવા અનુરોધ કરવામાં આવે છે, જેથી તાલુકામાં ખરેખર પાત્રતા ધરાવતા ગરીબ લાભાર્થીઓને સંપૂર્ણપણે NFSAનો લાભ મળી શકે. વધુમાં જંબુસર તાલુકાના તમામ કાર્ડ ધારકોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે તમામ સભ્યોનું KYC કરાવી લે એવો અનુરોધ કરવામાં આવે છે. સરકાર દ્વારા ચૂંટણીઓ આવે છે ત્યારે ગરીબોને મફત અનાજ આપવાની જોગવાઈઓ કરવામાં આવે છે. 2013માં અન્ન સુરક્ષા કાયદો કોંગ્રેસની સરકારે લાવેલી હતી અને એ અંતર્ગત APL અને BPL પરિવારોને સબસિડાઇઝ રેટથી જ્યારે
રાશન પૂરું પાડવાની જોગવાઈ કરવામાં આવી છે, ત્યારે આ દોહરા માપદંડવાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર વાલિયા તાલુકાના હજારો રાશન ધારકોને મામલતદાર દ્વારા નોટિસ આપવામાં આવી છે. મને મળતી માહિતી મુજબ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આ પ્રમાણેની નોટિસો આપવામાં આવી છે અને NFSAમાંથી આવા રેશન કાર્ડ ધારકોને દૂર કરવાની કામગીરી સરકાર દ્વારા હાથ ધરાયેલી છે, જેને સંપૂર્ણપણે અમે વખોડી કાઢીએ છીએ. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી લોકોના જીવ આપવા ભૂસકા રોકવા 1.84 કરોડના ખર્ચે રેલિંગ લગાવવાનું શરૂ કરવામાં આવ્યું. ગોલ્ડન બ્રિજને સમાંતર 400 કરોડ ઉપરાંતના ખર્ચે બનેલ 4 લેન નર્મદા મૈયા બ્રિજ ખુલ્લો મુકાતા જ વાહન ચાલકો માટે તો રાહત થઈ ગઈ હતી. જોકે નાસીપાસ, હતાશ, આર્થિક, શારીરિક, માનસિક ભીંસ અનુભવતા લોકોએ તેને સુસાઇડ પોઈન્ટ બનાવી દીધો હતો. અત્યાર સુધી 47 જેટલા લોકોએ નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં ઝંપલાવ્યો છે. નર્મદા મૈયા બ્રિજ પરથી વધતા જતા આત્મહત્યાના બનાવો અટકાવવા વખત બ્રિજ પર રેલિંગ લગાવવા વિવિધ સંસ્થાઓ, સામાજિક આગેવાનોએ માંગ કરી હતી. ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગે સરકારમાં કરેલી ખાસ દરખાસ્ત થોડા મહિના પહેલા જ મંજૂર થઈ હતી. આજે મંગળવારે બ્રિજની બંને બાજુ રેલિંગ લગાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. રૂપિયા 1.84 કરોડના ખર્ચે રિવર પોર્શનમાં બંને તરફ 1462 મીટર લાંબી સેફટી ગ્રીલ લગાવવામાં આવશે. હાલ રેલિંગને લઈ રજૂઆત કરવાવાળા વર્ગમાં રાહતની લાગણી ફેલાઈ છે. જોકે રેલિંગ લગાવ્યા બાદ આત્મહત્યાના બનાવો અટકે છે કે નહીં તે અગત્યનું બની રહેશે. ભરૂચ સ્થિત નર્મદા મૈયા બ્રિજ પર આજ રોજ સેફટી ગ્રીલ જાળી લગાવવાનું તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. સતત આત્મહત્યાના બનાવોને ધ્યાનમાં રાખીને 12 જૂન 2024ના રોજ પ્રથમ વખત કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી. ત્યારથી લઈ વારંવાર વધતા જતા બનાવોને ધ્યાનમાં રહી RNB વિભાગ, કલેક્ટર વિભાગ, વહીવટી તંત્રને આની લેખિત મૌખિક રજૂઆતોના અંતે તંત્ર જાગ્યું અને આની કામગીરી કરી. 70થી વધુ આત્મહત્યાના બનાવો અહીંયા બન્યા છે. કેટલાક અનિચ્છનીય ઘટનાઓને ધ્યાનમાં લઈ સરકારને વારંવાર રજૂઆતો કરી હતી. આખરે તંત્ર જાગીને નર્મદા મૈયા બ્રિજ જે સમગ્ર ગુજરાતની અંદર આત્મહત્યા માટે કલંકિત બન્યો હતો, આ કલંક દૂર થશે. સમાજમાંથી આત્મહત્યા દૂષણોને ક્યાંક ને ક્યાંક અંશે ટાળી શકાશે. આ માટે સરકાર મોડે જાગી એનો અમે આભાર માનીએ છીએ. અત્યારે જે કામગીરી આજે શરૂ થઈ છે એ સેમ્પલ કામગીરી છે જાળી લગાવવાની. એક જાળી લાગશે જેમાં એની સ્ટ્રેન્થ જોવામાં આવશે, એનું મટીરિયલ જોવામાં આવશે, એની જાળીની જે ડિઝાઇન છે એનું ચેકિંગ એક્સીએન દ્વારા નજીકના 2-3 દિવસમાં લાગ્યા પછી કરવામાં આવશે. એમાં કોઈ ફેરફાર કરવાનો હશે તો એ ફેરફારને સાથે વણી લઈને પછી ફાઇનલ ડિઝાઇન નક્કી કરીને 10 દિવસમાં આ કામને કાયમી શરૂ કરીને નજીકના દિવસોમાં પૂરું કરવાનું આયોજન છે. નર્મદા મૈયા બ્રિજની ઉપર આખરે આ નેટ લગાવવાનું કામ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે, તેનો હું હૃદયપૂર્વક એમનો આભાર માનું છું અને બિરદાવું છું. નર્મદા મૈયા બ્રિજ પરથી અત્યાર સુધીમાં જેટલા પણ લોકોએ તેમનો જીવ ગુમાવેલો છે કાં તો બચાવી લેવામાં આવેલા છે તે લોકો તરફથી પણ હું એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ગુજરાત જોડો અભિયાન ચાલી રહ્યું છે. રોજે રોજ સેંકડો યુવાનો, વડીલો અને બહેનો આમ આદમી પાર્ટીનું ઝાડુ પકડી રહ્યા છે. સોમવારે મોડી સાંજે ભરૂચ ખાતે સર્કિટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજી અને જિલ્લા પ્રમુખ પિયુષ પટેલના નેતૃત્વમાં ભરૂચ જિલ્લા માછી સમાજના પ્રમુખ એડવોકેટ કમલેશ મરીવાલા એમની 25 લોકોની ટીમ સાથે જોડાયા. ત્યારબાદ વાગરા વિધાનસભાની શુક્લતીર્થ જિલ્લા પંચાયતના તવરા ગામે રાજુભાઈ બાબરના ફાર્મ ઉપર ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જનસભામાં 50 જેટલા વિવિધ સમાજના 9 યુવાનો જોડાયા. આમ આદમી સાઉથ ઝોન પ્રભારી રામભાઈ ધડુક અને પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા ખાસ હાજર રહ્યા. નવા આવનાર લોકોને અનોખી ઉર્જા સાથે આવકારી પ્રાસંગિક વક્તવ્ય આપ્યું. આજે વિસાવદરની ચૂંટણી બાદ જે રીતે ગોપાલ ઇટાલિયા કામ કરી રહ્યા છે, જે રીતે અમારી 2022ની ઇલેક્શન પછી ચૈતરભાઈ વસાવા જે તમામ મુદ્દાઓને લઈ, આદિવાસીના પ્રશ્નોને લઈ, વિદ્યાર્થીઓના પ્રશ્નને લઈ, મહિલાઓના પ્રશ્નને લઈ, ખેડૂતોના પ્રશ્ન બાબતથી લઈ અને તમામ મુદ્દે મનરેગા કૌભાંડથી લઈ અને પોતે સંઘર્ષ કરી રહેલા હતા. આ ભારતીય જનતા પાર્ટી દ્વારા એમને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાને જેલમાં પૂરવાને બદલે ચૈતરભાઈને જેલમાં પૂરવામાં આવ્યા છે. એમની લડાઈ જે છે એને પૂરી કરવા માટે આજે સમગ્ર ટીમ આમ આદમી પાર્ટીમાં જોડાઈ છે. અમે સમગ્ર ટીમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને તમામ લોકોએ સંકલ્પ કર્યો છે કે આવનારા સમય જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ઇલેક્શનની અંદર બધા સાથે મળી અને વિસાવદરવાળી કરશે અને આ વિસ્તારના લોકોને પણ ન્યાય અપાવશે. હું કમલેશ મધીવાલા. આમ સામાજિક રીતે લગભગ અમે 15 થી 20 વર્ષથી એક સામાજિક કાર્યકર્તા તરીકે
કામ ભરૂચ જિલ્લામાં કરતા આવેલા છે. આજરોજ આમ આદમી પાર્ટી સાથે અમારી જે ટીમ છે એમાં ભરૂચ નગરપાલિકાની ટીમ છે, વાગરા વિધાનસભામાંથી અલાદર ગામના આગેવાન છે, સુવા ગામના આગેવાન છે, વેંગડી ગામના આગેવાન છે અને બીજા બધા આગેવાનોની સાથે અમે 20થી 25 જે આગેવાનો છે એની સાથે આજરોજ આમ આદમી પાર્ટી સાથે અમે જોડાયેલા છે. જે 15થી 20 વર્ષથી અમે જે સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરતા આવેલા છે એમાં અમારા માછી સમાજના પ્રશ્નો જોઈ લો, વાગરા વિધાનસભામાં પ્રદૂષણના ગૌચરના મુદ્દા જોઈ લો, ખેડૂતોના જે જમીનોની પર્યાવરણથી નુકસાન થયેલા છે, સંપાદનથી જે ઓછા વર્તનના પ્રશ્નો છે, ઔદ્યોગિક અકસ્માતોથી લોકોને અન્યાય થઈ રહેલો છે, જે જીઆઈડીસીમાં જમીનો ખેડૂતોની ગઈ છે તેમાં લેન્ડ લૂઝરોના સ્થાનિક રોજગારના પ્રશ્નો છે. આ બધા ઘણા બધા પ્રશ્નો ભરૂચ જિલ્લાના જે અમે પહેલેથી ઉઠાવતા આવેલા છે. એક સામાજિક કાર્યકર્તા તરીકે અમે સરકારમાં ઘણી બધી રજૂઆત અત્યાર સુધી લેખિતમાં કરેલી છે. તેમ છતાં સરકારનું તેની ઉપર ધ્યાન કેન્દ્રિત થતું નથી અને જે લોકો જોડે અન્યાય થઈ રહેલો છે તે અન્યાય લોકો સહન કરે એવી સ્થિતિમાં સરકારે મૂકેલા છે. એટલે અમે આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ પરથી હવે પછી રાજકીય એક પગ મૂકેલો છે અને રાજકીય પગ મૂકીને અમે ભરૂચ જિલ્લામાં ભરૂચ નગરપાલિકા જોઈ લો, 153 ભરૂચ વિધાનસભા જોઈ લો કે 151 વાગરા વિધાનસભા જોઈ લો, ત્યાં દરેક ગામે ગામ અને વિસ્તારે વિસ્તારે અમારું સંગઠન ઊભું કરીશું અને આજે જે 1500 કાર્યકર્તાની વાત છે એ કાર્યકર્તાઓ અમે લાખોની સંખ્યામાં ફક્ત ને ફક્ત એક વર્ષમાં કરીને અમે બતાવીશું એવું અમે ચેલેન્જ આપીએ છીએ. ભરૂચમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વધતું ચલણ, શ્રીજી પ્રતિમા બનાવવામાં કલાકારો વ્યસ્ત. શ્રાવણ મહિનાથી જ ભરૂચ શહેર અને જિલ્લામાં તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે. દશામા બાદ હવે પ્રથમ પૂજનીય દેવ શ્રીજીને આવકારવા ભક્તો થનગની રહ્યા છે. મોટા મંડળોની તો શોભાયાત્રાઓ શરૂ થઈ ગઈ છે. આવા સમયે ઇકો ફ્રેન્ડલી માટીની પ્રતિમાઓનું ચલણ વધી રહ્યું છે. ભરૂચ શહેર અને જિલ્લામાં એવા કેટલાય કલાકારો છે જે વિવિધ દેવી દેવતાઓની માટીની પ્રતિમા બનાવે છે. હાલ આ કલાકારો ગણેશજીની માટીની મૂર્તિઓ બનાવવામાં ઓતપ્રોત બન્યા છે. લોકો પણ તેની ઉત્સવ જેમ જેમ નજીક આવતા ખરીદી માટે ધીમે ધીમે ઉમટી રહ્યા છે. ગણપતિની મૂર્તિ બનાવતા નર્મદા સમગ્ર એનજીઓનું ભરૂચમાં વર્કશોપ રાખ્યું હતું. તેમાં 2011માં મેં ત્યાં એક દિવસ ટ્રેનિંગ કરી હતી. તે ટ્રેનિંગ દરમિયાન મેં શીખ્યું અને પછી પ્રેક્ટિસ કરતાં કરતાં હું ગણપતિની મૂર્તિઓ બનાવું છું. મારા ત્યાં આ વખતે ગણપતિમાં શ્રીનાથજી છે, મહાદેવ છે, બાલ ગણેશ છે અને અત્યારે ઓપન બોડી જે ચાલે છે કપડાવાળા ગણપતિ, એ બધા ગણપતિ શણગાર સાથે બનાવ્યા છે. મંગળવાર અને ચોથનો શુભ સમન્વય એટલે અંગારકી ચોથ. મંગળવાર અને ચોથનો શુભ સમન્વય એટલે અંગારકી ચોથ. આજરોજ ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખાતે અંગારિકા ચતુર્થી નિમિત્તે ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં 11 યુગલોએ યજ્ઞમાં બેસી ધન્યતા અનુભવી હતી. સમગ્ર દિવસ દરમિયાન મંદિરે વિઘ્નહર્તા શ્રી ગણેશના દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી. અંગારિકા ચોથ નિમિત્તે મંદિરે યજ્ઞ થાય છે, ભાવિક ભક્તો દર્શન માટે આવે છે. એમાં આસ્થાનું કેન્દ્ર છે કે ભગવાનની જે મનોકામના જે બધાની થાય છે. આનો ટાઈમ સાંજના 7:45 થી 7:30 વાગે આરતી થાય છે. એમાં પ્રસાદીનો લાભ ભક્તો લે છે. એમાં સત્યનારાયણ ભગવાનની કથાઓ કરવામાં આવે છે 11 રૂપિયામાં. તો અંકલેશ્વરના રામકુંડ તીર્થ ક્ષેત્ર ખાતે આવેલા ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે પણ વહેલી સવારથી દર્શનાર્થીઓનું ઘોડાપુર જોવા મળ્યું હતું. મંદિર પરિસરમાં યાગ, રક્તદાન કેમ્પ, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ટ્રસ્ટીગણ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. સોમવાર તારીખ 11 ઓગસ્ટના રોજ ભરૂચના ભોઈવાડ ખાતે મેઘરાજાની અન્નકૂટ તથા મહાઆરતીનું આયોજન કરાયું. શ્રી સમસ્ત ભોઈ જ્ઞાતિ પંચ દ્વારા સોમવારે રાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેમાં ભવ્ય અન્નકૂટ મેઘરાજાને ધરાવવામાં આવ્યો. જે બાદ મહાઆરતીનું આયોજન કરાયું, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. રાત્રે રાસ ગરબાની રમઝટ બોલાવાઈ હતી, જેમાં સમાજના સભ્યો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. ભરૂચના રીવા ભવનમાં સ્વદેશી સંવાદ કાર્યક્રમ યોજાયો. ભરૂચ વિભાગ સ્વદેશી જાગરણ મંચ દ્વારા સ્વદેશી સુરક્ષા અને સ્વાવલંબન અભિયાન ચલાવાય છે. સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત સ્વદેશી જાગરણ મંચના રાષ્ટ્રીય સંગઠક કાશ્મીરી લાલજીનો ભરૂચ ખાતે પ્રવાસ હોય પ્રબોધન સત્રનું આયોજન થયું હતું.
જેમાં સ્વદેશી સંવાદ, સ્વદેશી સુરક્ષા અને સ્વાવલંબન પર સોમવારે રાતે યોજાયો હતો. લિંક રોડ સ્થિત મનીષાનંદ સોસાયટીમાં આવેલા રેવા ભવન ખાતે અશોક જાદવ સહિત અન્ય મહાનુભાવો, આગેવાનો અને કાર્યકરો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી ઔરંગઝેબ પકડાયો. ભરૂચ એલસીબીના પોલીસ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે અમીના પાર્ક સોસાયટીમાં વોચ ગોઠવી હતી. જસદ ચોરીમાં વોન્ટેડ એઝાઝ અહેમદ નિસાર સિદ્દીકીને પકડી લેવાયો હતો. અંકલેશ્વર જસદ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી અંસાર માર્કેટથી ઝડપાયો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને એલસીબીએ પકડી લીધો હતો. એલસીબીએ આરોપી ડઢાલ ગામે આવ્યો હોવાની બાતમી મળી હતી, જે આધારે ઔરંગઝેબ મુમતાઝ અલીને તેના ગામમાંથી પકડી લેવાયો હતો. નેત્રંગના ઝરણવાડી ગામે સોલાર પાર્કમાંથી ₹9 લાખના કેબલોની ચોરી થઈ હતી. નેત્રંગના ઝરણવાડી ગામે ધનુભાઈ પટેલના ખેતરમાં સોલાર પ્લાન્ટ નખાયેલો છે, જેમાં તસ્કરોએ રાતે પ્રવેશ કરી સોલાર પ્લાન્ટમાં ઇન્વર્ટરો સાથે લગાડવામાં આવેલા ડીસી કેબલ કાપી ગયા હતા. વાયર કુલ 11,900 મીટર, 8 જંકશન બોક્સ મળી કુલ ₹9.44 લાખની ચોરી કરી ગયા હતા, જે અંગે નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચ જિલ્લાની 50 થી વધુ આંગણવાડી બહેનોને ન્યૂડ કોલમાં નીકળ્યું ઉડતા પંજાબ કનેક્શન. પંજાબના ફિરોઝપુરના નસીડી ગુરજીતસિંહની ભરૂચ પોલીસે કરી ધરપકડ. નશામાં આરોપી રેન્ડમ કોલ લગાવી વિકૃતિ સંતોષતો. એક આંગણવાડી બહેનનો નંબર લાગતા તે બાદ પાછળના નંબરો લગાવી શરૂ કર્યો સિલસિલો. આંગણવાડી બહેનોએ પોલીસનો માન્યો આભાર. રિમાન્ડ સાથે વધુ તપાસ શરૂ. ભરૂચના ક્ષત્રિય સમાજ દ્વારા ગુજરાતમાં એકમાત્ર ઉજવાતા કાજરા ચોથની ઉજવણી. કાજરાના પ્રતીકને સિંધવાઈના ચોકમાં આવ્યા રમાડવામાં. સેવાશ્રમથી હિંગળાજ માતાના મંદિર સુધી નીકળી ભવ્ય શોભાયાત્રા. જંબુસર તાલુકાના 25,000 રેશન કાર્ડ ધારકોને નોટિસ, ખુલાસો પૂછાયો. 20,895 જમીનદારો, 4.25 લાખથી વધુ આવક, 457 ધારક, 6 લાખથી વધુ આવક. 18 MCA ડાયરેક્ટર સસ્તા અનાજ માટે હકદાર નહીં. વર્ષ 2021માં લોકાર્પણ બાદ અત્યાર સુધી બ્રિજ પરથી 47 લોકોએ નદીમાં ઝંપલાવ્યો. જિલ્લા તંત્રના માર્ગદર્શન હેઠળ RNB દ્વારા સરકારમાં કરાઈ હતી ખાસ દરખાસ્ત. રિવર પોર્શનમાં બંને તરફ અંદાજિત 184.58 લાખના ખર્ચથી 1.462 કિલોમીટર સેફ્ટી ગ્રીલ બનશે. સ્યુસાઇડ પોઈન્ટ બની ગયેલા નર્મદા મૈયા બ્રિજ પર બંને તરફ રેલિંગ લાગતા સ્યુસાઇડ અટકશે. ભરૂચમાં આમ આદમી પાર્ટીમાં કમલેશ મઢીવાલા એમની ટીમ સાથે જોડાયા. ભરૂચ આપમાં સમસ્ત માછી સમાજના પ્રમુખ વકીલ કમલેશ મઢીવાલા તેમની ટીમ સાથે જોડાયા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.